દશામાનો છેલ્લો દિવસ છે આજે અને બધા જ ભેગા થઈ ગયા છે આરતી કરવા માટે. છે ખુશ્બુબેને બનાવેલા લાડુ. ખુશ્બુબેન, આ લાડુ કેમ ચડાવવામાં આવે છે? એ તો ખબર નથી. રશ્મિ, શું બનાવ્યું છે? પાવભાજી બનાવી છે. આ છે પાઉંભાજી. અને અહીંયા બધા જ ભેગા થઈ ગયા છે જાગરણ કરાવવા માટે. તમે જોઈ શકો અહીંયા શાંતુ માસીએ અને નીલમ ભાભીએ બે લાલ લાલ કલરની સાડી પહેરી છે. માસી, લાલ કલરની સાડી કેમ પહેરી છે? બસ જો મમ્મી આમ જ કરેલું. વિકીભાઈને કાશ્મીરમાં અનીએ માર ખવડાવી હતી. એ માર કોણે ખવડાવી હતી? અની. બોલો દશા માત કી જય. આવી ગયા હતા હરિહરમાં ખમણ લેવા માટે, જ્યાં અમે લોકોએ પાર્સલ કરાવી લીધા છે ખમણ. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. અત્યારે વાગ્યા છે સાંજના 7:15 અને હું આવી ગયો છું ખુશ્બુબેનના ઘરે આરતી કરવા માટે. અહીંયા જોઈ શકો છો દશામાનો છેલ્લો દિવસ છે આજે અને બધા જ ભેગા થઈ ગયા છે આરતી કરવા માટે. ચાલો સૌથી પહેલા આરતી કરી લઈએ. અહીંયા થાળ પણ આપણે કરી દીધો છે અને હવે આપણે લાડુને એની પ્રસાદી ચડાવી દઈએ. છે ખુશ્બુબેને બનાવેલા લાડુ. ખુશ્બુબેન, આ લાડુ કેમ ચડાવવામાં આવે છે? એ તો ખબર નથી. મારા દાદી ચડાવતા એટલે અમે ચડાવીએ. દશામાના 10 દિવસે ભોગ ચડાવવાનો, પ્રસાદ ચડાવવાનો, માતાજી નિવેદ ચડાવવું, માતાજીનું ભૂખું. અહીંયા સુખડી પણ બનાવી છે જે 10મા દિવસે માતાજીના નિવેદ ધરવું પડે એટલે માતાજીના 1.25 કિલોના લાડવા અને માતાજીનું સુખડું કરીએ છીએ. સમજી બેન? એમ એટલે આ લાડુ ચડાવવામાં આવે છે અને સાથે આ સુખડું પણ ચડાવવામાં આવે છે. સુખડી નહીં, સુખડું. હવે અમે લોકો જઈ રહ્યા છે સોનુબેનના ઘરે. અહીંયા અમે લોકો આવી ગયા છે સોનુબેનના ઘરે અને અહીંયા પણ આરતી અહીંયા પણ આરતી ચાલુ જ છે. અહીંયા સોનુબેનને ત્યાં પણ લાડુ અને સુખડું માતાજીને ચડાવી દીધું છે. સોનુબેન અને આ છે ખુશ્બુબેન. આજે ફાઇનલ ડે છે એટલે બંને બહેનોએ સાડીનો પ્રોગ્રામ રાખ્યો છે. અમે સાડી પહેરી જ સીવી. પહેલી વાર સાડી પહેરીનો પ્રોગ્રામ રાખ્યો. પ્રોગ્રામ હોય સાડીનો. आग में हाथ डालोगे जल जाओगे। સાડી પહેરી છે એમ. અમે પહેરી જ સીવી ક્યારે ક્યારે. અહીંયા આરતી કરી અને ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતા જ બહાર સુધી સુગંધ આવી રહી હતી જમવાનાની. તો રશ્મિએ કંઈ ખાસ બનાવ્યું છે. રશ્મિ, શું બનાવ્યું છે? પાવભાજી બનાવી છે. આ છે પાઉંભાજી અને અહીંયા કઈ સ્પેશિયલ બની રહ્યું છે? અહીંયા શું બને છે? આ મસાલા પાવ બનાવું છું. ઓકે. તો અહીંયા રેડી છે આપણા મસાલા પાઉં. અહીંયા અમે લોકો બધા જમવા માટે બેસી ગયા છે. અહીંયા છે આપણી પાઉં, અહીંયા છે આપણા પાઉં અને આ છે આપણી ભાજી એટલે કે પાઉંભાજી. સાથે છે આ મસાલા પાઉં અને આ છે સલાડ. મારી મમ્મી વડાપાઉં લઈને આવી છે અને અહીંયા કીસુ સવારનો ઉપવાસ છે. કીસુ કેટલા દિવસ ઉપવાસ રહ્યો? 10 દિવસ ભાઈનો ઉપવાસ છે એટલે આખો દિવસ ઉપવાસ કરે અને રાત્રે જ જમે છે. બોલો જય દશામાં.
અહીંયા બધા જ અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ. પુલાવ બી તો ચાલો આજે પાવભાજી જમી લઈએ. સોરી સાથે પુલાવ પણ છે. અહીંયા રશ્મિએ પુલાવ પણ બનાવ્યો છે. તો હવે ફાઇનલી ચાલો જમી લઈએ. અને ધ્રુવભાઈ તમારે નહીં જમવું? અમે લોકોએ અહીંયા જમી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ જાગરણમાં સોનુબેનના અને ખુશ્બુબેનના ઘરે. અમારી જોડે ભવ્યા પણ અહીંયા આવી હતી જમવા માટે અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ જાગરણમાં. અહીંયા અમે લોકો આવી ગયા છે સોનુબેનના ઘરે અને અહીંયા બધા જ ભેગા થઈ ગયા છે જાગરણ કરાવવા માટે. તમે જોઈ શકો છો અમારા બધા જ કઝિનો, અમારી બહેનો, અમારા ભાઈઓ અને અહીંયા મારા માસી પણ આવી ગયા છે. અને અહીંયા છે આપણી બચ્ચા પાર્ટી. અહીંયા શાંતુ માસીએ અને નીલમ ભાભીએ બે લાલ કલરની સાડી પહેરી છે. માસી લાલ કલરની સાડી કેમ પહેરી છે? માતાજી વ્રત કરેલું છે. જીવંતિકા માતાનું. એટલે જીવંતિકા માનો શુક્રવાર. ઓકે, જીવંતિકા માનો શુક્રવારનો ઉપવાસ છે એટલે શાંતુ માસીએ અને નીલમ ભાભીએ લાલ કલરની સાડી પહેરી છે. તમારો પણ ઉપવાસ છે? હા. ઓકે. અને અહીંયા બચ્ચા પાર્ટી કઈ રમી રહી છે. બચ્ચા પાર્ટી રમો તો? આજે 35 વર્ષ થઈ ગયા. તો આ છે આ લોકોની બચપનની રમત. એટલે બચપનની રમત તો આપણી છે પણ આપણને આ લોકો રમતા જોઈએ અને આપણને પણ આ બધી વસ્તુ યાદ આવી રહી છે. તને શું લાગે? બચપનની યાદ આવી રહી છે. પૂરો ફોન નવો લઈ મારે લેવાનું. અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને અહીંયા જાગરણમાં બધા ગરબા રમી રહ્યા છે. એ ગઈ ના આજ માકે તો વળ. અરે બાબો હાથ ઓલો કમરે જ રાખવાનો. હા બસ કમરે હાથ તો રાખો. બસ ચલો નાખો. કોઈ 50 રૂપિયા આપો ભાઈ. આ તો ઓલી સુમોના ચક્રવર્તી કરસ. બરાબર. રેડી 1 2 3. sorry
છોકરાઓ તમે લોકો કોઈ ટ્રાય કરો ચોગદરો એકાદો કોઈ ઓય તું તો કર તું તો જેન્સી છે પ્લીઝ આ જેન્સીમાં જ આવે. ઓય કોરિયન તું તો કર અને એને ભરેલી થાળી આપો એમ કે છે ખાલી નહીં જેટલું થાય એટલું કર બસ જો બેટા થાય તો છે બસ આમ જ આપણે કરવાનું છે પાલ આરટીઓ પાસે બોલો બાજુ એકવાર કરો ચલ કર બસ જો મમ્મી આમ જ કરેલું ધ્રુવ કુમાર અન્ની તું એ દંડાવાળી વાર્તા સાંભળેલી છે? એ તો ઓપરેટ કરેલું સાહેબ. ભાઈ એકવાર દંડાવાળી વાર્તા કહી દો બધાને ભાઈ કહી દો એકવાર દંડાવાળી વાર્તા ભાઈ આ નીલમ ભાભીએ નથી સાંભળી એકવાર દંડાવાળી વાર્તા કયો ખબર છે નીલમને, જાતા. ખબર છે નીલમ ભાભી ચલો અન્ની પહેલેથી ગળાનું હાડકું શેકવાની જોઉં તો ખરા કેવી રીતે હાડકું સેટ કરવું તે વિક્કીભાઈ ને મારો કામ ખવડાવી હતી સાચું બોલ કેટલી કાંઈ નાની નથી, આપણા બે હરખા હતા. હું નાની હતી તું. આપણા બે 12મા ધોરણમાં ભણતા હતા. એટલે તોય અમે એક જ ધોરણમાં ભણતા હતા. એ બોલ તું માર કેમ ખવડાવી હતી धंधा था उसका मार खिलवाने का खवડાવી ત્યાં સાચું બોલજો વિક્કીભાઈ ને 100%. બોલ એ પૂજા દક્ષા આપે ઓય વિક્કી ને દક્ષા અન્ય માર ખવડાવી હતી ખાલી હા ના કહી દો બોલ માર તું એ ખવડાવી અને કારણ બીજાને પૂછસ કહ્યું તું એ કહી દો એટલે વિક્કીભાઈ ને કાશ્મીરમાં અન્નીએ માર ખવડાવી હતી એ ખૂબ જ અંગત રાજ છે જે તમને આવનારા વ્લોગમાં કાં તો કોઈ બીજા દિવસે અમે તમને જરૂરથી જણાવીશું પણ અત્યારે કહીએ છીએ કે અન્નીએ વિક્કીભાઈને માર ખવડાવી હતી રાઈટ બસ ઉભા રહો કરણભાઈ વિક્કીભાઈનો કઈ વાંક હતો ખરી માર કોણે ખવડાવી હતી અન્નીએ આ નીલમ ભાભીના લગ્ન 2018 માં થયા પણ 2005 ની વાત ખબર છે કે વિક્કીભાઈને અન્નીએ માર ખવડાવી હતી એ નીલમ ભાભી તમે અગ્રી છો વિક્કીને માર ખવડાવી હતી અન્નીએ સાચું બોલો અગ્રી છો તો અત્યારે વાગી ગયા છે રાતના 2:30 અને દશામાના વિસર્જનનો ટાઈમ થઈ ગયો છે બોલો દશા માત કી જય બોલો દશા માત કી જય અહીંયા અમે લોકો
બધા વિસર્જનમાં માતાજીને લઈ લીધા છે. તમે જોઈ શકો છો કરણભાઈની 4 વ્હીલમાં બેવ માતાજીને બેસાડી દીધા છે, સોનુબેનના અને ખુશ્બુબેનના માતાજીને. તો અત્યારે વાગ્યા છે સવારના 4 અને અમે બધા લેવા જઈ રહ્યા છે ખમણ. બોલો ભાઈ. અહીંયા ગોટુ પણ અમારી સાથે આવી રહ્યો છે. આપણે ટોટલ કેટલા જણા છીએ ગાડીમાં? 1 2 3 4 5 6 7 8 એક 4 વ્હીલમાં 8 જણા જઈ રહ્યા છે ખમણ લેવા માટે. હા. અહીંયા અમે લોકો આવી ગયા હતા હરિહરમાં ખમણ લેવા માટે, જ્યાં અમે લોકોએ પાર્સલ કરાવી લીધા છે ખમણ. પેલા મેં રહી ગયો. આ કરણભાઈ રહી ગયા. ચાલો તે આપી દીધા. 400